મિત્રો, તમારા બધાનું સ્વાગત આજના આ એનરિચમેન્ટ સેશનમાં. મિત્રો, એક શાળામાં 9મા ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શિક્ષક રસપ્રદ ભણાવી રહ્યા હતા. તેઓને અચાનક વિચાર આવે છે કે કંઈક એવી અદ્ભુત પ્રવૃત્તિ કરીએ કે વિદ્યાર્થીઓને મજા પડી જાય. ટીચર નક્કી કરે છે કે વિદ્યાર્થીઓ પાસેથી એ જાણીએ કે તેઓને કેટલી કહેવત આવડે છે ગુજરાતી ભાષાની. એટલે પછી વિદ્યાર્થીઓને એ પ્રવૃત્તિ આપે છે કે તમે તમારી નોટબુકમાં તમને આવડતી થોડી કહેવતો લખો. મને એ જાણવું છે કે 5 મિનિટની સમય મર્યાદામાં તમે કેટલી કહેવતો લખી શકો છો. એટલે બધા વિદ્યાર્થીઓ છે એ પ્રયત્ન કરે છે. અમુક વિદ્યાર્થી ખૂબ હોશિયાર છે, અમુક વિદ્યાર્થી છે એ ગુજરાતી ભાષામાં નિપુણ છે, અમુક વિદ્યાર્થી છે એ બસ એમ લખવાનો પ્રયત્ન કરે છે, કહેવતો યાદ કરવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક સાંભળેલી કોઈ કહેવત યાદ આવી જાય અને પછી એ ટપકાવે છે. કોઈ વિદ્યાર્થી આજુબાજુના મિત્રને પૂછવાનો પણ પ્રયત્ન કરે તો પછી ટીચર એને અટકાવે અને એમ કહે કે મૌલિકતાથી આપણે વાત કરવી છે અને તમે પોતે કેટલું સ્મરણમાં લાવી શકો છો, તમને કેટલું યાદ છે, તમને કેટલી કહેવત ખબર છે એ જાણવું છે. એટલે આ કોઈ પરીક્ષા નથી, તમે પ્રયત્ન કરી જુઓ. એટલે એક વિદ્યાર્થી છે એ રસપ્રદ વાત કરતાં એવું કહે છે કે સર, મને એમ લાગે છે કે કાર્ય છે એ જ આપણા માટે પ્રાર્થના બને. એટલે એક વિદ્યાર્થી લખતો નથી હોતો કશું, એટલે ટીચર એના તરફ જુએ છે અને પછી પૂછે છે કે તું કેમ કંઈ લખતો નથી? એટલે વિદ્યાર્થી જવાબ આપે છે કે સર, મારા મમ્મીએ મને એમ કહ્યું કે ધીરજના ફળ મીઠા, એટલે હું ધીરજ ધરું છું અને પ્રતીક્ષા કરું છું કે મને કંઈક યાદ આવે. એટલે પછી ટીચર એને રસપ્રદ અંદાજમાં એવું કહે છે કે દોસ્ત, તને કહેવતો યાદ આવી ગઈ. એ વિદ્યાર્થીને ખબર નહોતી કે ધીરજના ફળ મીઠા છે એ કહેવત કહેવાય. એટલે પછી એણે એ લખવાની શરૂઆત કરી, એ કહેવત ટપકાવી. અને પછી બીજા વિદ્યાર્થીએ એને અનુરૂપ તરત જવાબ આપતા કહ્યું કે ઉતાવળે આંબા ન પાકે. એટલે પેલી કેરી યાદ આવે છે, કેરીનો રસ યાદ આવે છે અને એની સાથે આંબો યાદ આવે છે. અને ઉતાવળે આંબા ન પાકે એટલે તમારે ધીરજ ધરવી જોઈએ, પ્રતીક્ષા કરવી જોઈએ. આવું તમે કરી શકો તો મજા પડે. એટલે અમુક વિદ્યાર્થીઓ પછી બોલવાનું શરૂ કરે છે. એટલે ટીચર અટકાવે છે કે અત્યારે બોલવાનો સમય નથી, બોલવાનું નથી કોઈએ. એટલે એક બીજો વિદ્યાર્થી તરત જ ટાપસી પૂરતા કહે છે કે ન બોલવામાં 9 ગુણ. એટલે બધા વિદ્યાર્થીઓ હસી પડે છે. એટલે ટીચરના ચહેરે પણ સ્મિત આવી જાય છે અને પછી એમ કહે છે કે એ તમારી વાત સાચી છે, પણ બોલે એના બોર વેચાય. એટલે પેલી કેરીની સાથે બોરડી યાદ આવે અને બોર યાદ આવે અને એની સાથે જોડી આપે છે કહેવત કે બોલે એના બોર વેચાય. એટલે ટાપસી પૂરવાની વાત આવી, બોર વેચવાની વાત આવી, કેરીની વાત આવી, ધીરજના ફળ મીઠાની વાત આવી. તો પછી પ્રતીક્ષાનો આ જે આનંદ અને પ્રવૃત્તિનો જે આનંદ છે એ બધા વિદ્યાર્થીઓ માણતા હતા. અને પછી ટીચર એવું કહે છે કે લખશો તો કંઈક પામશો. એટલે બીજો વિદ્યાર્થી તરત એને અનુરૂપ કહે છે કે વાવશો એવું લણશો. એટલે તમે કંઈક વાવ્યું હશે, તમે કંઈક કાર્ય કર્યું હશે તો પછી ફળ મળશે. એટલે ધીરજના ફળ મીઠા, એ ફળ પ્રાપ્ત કરવું છે. તો એની સાથે આ કહેવત પણ યાદ આવી ગઈ. પ્રવૃત્તિ ખૂબ રોચક, રસપ્રદ રહી. ઘણા બધા વિદ્યાર્થીઓને નવી કહેવતો જાણવા મળી. ઘણા બધા વિદ્યાર્થીઓના સ્મરણપટ પર ઘણી બધી કહેવતો છે એ એકદમ સ્ફુરિત થઈ યાદ આવી ગઈ. અમુકને એ પણ યાદ આવ્યું કે કહેવત તેઓએ ક્યારે સાંભળી હતી. એટલે પછી ટીચરે બધા વિદ્યાર્થીઓને એવું કહ્યું કે હવે તમે પોતપોતાની કહેવતો વાંચો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી કહેવતો લખી હતી, એ વાંચે છે. અને પછી ખૂબ આનંદથી આખો જે પિરિયડ પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીઓ છે એ કહેવતો બોલતા થઈ જાય છે. મિત્રો, એટલે ઘણી બધી વખત આપણે આપણી ભાષામાં એવું ઓબ્ઝર્વ કરીએ, એનું નિરીક્ષણ કરીએ કે અનાયાસે કહેવત છે, પ્રચલિત કહેવત, પ્રચલિત જે રૂઢિપ્રયોગ છે, એકોક્તિ હોય કે પછી કોઈ એવી બાબત હોય એની સાથે સમાવિષ્ટ કરતા હોઈએ તો એ આપણને ખૂબ આનંદ આપે છે. અને આપણી ભાષા છે એનું એક ઘરેણું છે. એટલે રૂઢિપ્રયોગો, કહેવતો, આ બધું ભાષા છે એ નિખારવાનું કામ કરે છે. અને જ્યારે તમે સચોટ રીતે કોઈ બાબત સમજાવવા માંગતા હો તો રૂઢિપ્રયોગ અથવા તો આ કહેવત છે એ ઘણી બધી અર્થપૂર્ણતા સાથે ઘણા બધા સંદેશ એક સાથે આપી શકવાનું સામર્થ્ય ધરાવે છે. તમને પણ કદાચ આ સેશન થકી કોઈ કહેવત યાદ આવી ગઈ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. અને આ સેશન અન્ય મિત્રો સુધી પહોંચતો કરવાનો આનંદ પણ ઉઠાવશો. અને ધર્મના કાર્યમાં ઢીલ શી એ ન્યાયે
કોમેન્ટ લખવાની હોય તો હમણાં જ લખવી, કારણ કે ધીરજના ફળ મીઠા એ સાચી વાત છે, પણ ધર્મના કામમાં ઢીલ ન કરાય. અને ભૂલ સુધારવા માટે કોઈ પણ સમય, કોઈ પણ ક્ષણ એ યોગ્ય જ હોય છે. એટલે જાગ્યા ત્યારથી સવાર એ ન્યાયે તમે કરી દો શરૂઆત, અને હું અટકું આ મુકામ પર. આવજો.